મારા શૈક્ષણિક અનુભવમાં મને સ્કૂલ, શિક્ષકો અને વાલીઓ ત્રણેય જણાએ ગાળો દીધેલી છે. મારી પર આરોપ છે કે સાહેબ તમે અમારા છોકરા છોકરીઓને બહુ માથે ચડાવો છો, બગાડો છો. આ રહ્યો જિંદગીભર. પણ મારો પોતાનો શાળા જીવનનો અનુભવ હતો કે ક્યારેય શિક્ષકોએ મને ખાસ પ્રેમ કર્યો નથી, કોઈ લાગણી આપી નથી, કોઈ માન આપ્યું નથી. એ લોકો એક અભિમાનથી રહેતા. એ જેમ પેલું વ્યાયામમાં દાવ આવે ને, 1 ફૂટનું અંતર રાખો, એવી રીતે શિક્ષકો વિદ્યાર્થીઓ જોડે અંતર રાખતા. અને એ મારા મનમાં ખાસી અસર કરી ગયું હશે. માટે શિક્ષક હું બન્યો ત્યારે મને એવું લાગ્યા કરતું કે જે મારી જોડે થયું એ મારે નથી કરવું આ લોકો સાથે. અને હું બહુ પ્રેમપૂર્વક વ્યવહાર કરતો. ચાલીસ વર્ષ. આજે મારો દરેક વિદ્યાર્થી 50 વર્ષ કરતા મોટો છે અને હું એમનાથી 20,000 કિલોમીટર દૂર છું. અને એ લોકો મને હજી એટલા જ પ્રેમથી બોલાવી શકે છે અને મળે છે, સંપર્કમાં છે. કારણ હું એ વખતે કહેતો હતો, હજી કહું છું, આ જે પેઢી છે ને બહુ હાઈલી એક્સપ્લોઝિવ છે, અણુબોમ્બ કરતા ખતરનાક છે. હજી ભારતને અનુભવની શરૂઆત થઈ છે. હું અમેરિકા બેઠો છું, અમેરિકા ફાટી ગયું, ખતમ થઈ ગયું. નવી પેઢીએ અમેરિકાને બરબાદ કરી નાખ્યું અને હજી ક્યાં લઈ જશે ખબર નથી. આ અણુબોમ્બ કરતા વધારે છે. એની પાસે એ પાગલપન છે, એ કંઈ પણ કરી શકે છે. એ 15 વર્ષે વિશ્વ પ્રસિદ્ધ બની શકે છે, કંઈ પણ બની શકે છે. અને 15 વર્ષે વિશ્વને બરબાદ પણ કરી શકે છે. મારી તમામને આ વિનંતી છે કે આ પેઢી હાઈલી એક્સપ્લોઝિવ છે, ગમે ત્યારે ફાટશે, વિસ્ફોટ કરશે. એને રોકો, એને ટોકો, એને ઠોકો, એ ભૂલી જાઓ. નહીં રોકાય. એને ટોકો, એને ગમતું નથી. એને જે કરવું છે કરીને જ રહેશે. અને તમને એવું છે કે તમે ઠોકો, મારશો તો કશું થવાનું નથી. એ પ્રૂફ થઈ જશે. મારી શાળામાં એક વિદ્યાર્થી હતો, એને પેલી ભેંસની લાકડીથી આચાર્ય મારતા હતા તો એ હસતો હતો. એ ડરતો નથી. એના માતા પિતા સામે ઉભો રહે, આ ફરિયાદ કરો. લો, બહુ શું કરશે, મારશે ને 10, 20, 25 લાફા. ઠોકવાથી કશું નહીં થાય. અમને જૂના જમાનામાં શિક્ષકો કહેતા, સોટી વાગે ચમચમ, વિદ્યા આવે જમજમ. હવે ભૂલી જાઓ. હવે તમે ના મારો. હવે તો સરકાર સમજી ગઈ છે કે વિદ્યાર્થી પર હાથ ઉપાડ્યો તો શિક્ષક સસ્પેન્ડ થશે. કાયદો ના પાડે. મારવાની વાત ભૂલી જાઓ. અરે હવે એમને છોકરા 98-99% લાવે છે, શિક્ષકો જિંદગીમાં લાવી નથી શક્યા. સોટી વગર એમને લાવે. આને મારવાની શી જરૂર? જે ઘોડો સીધા રસ્તા પર ઝડપથી ચાલે છે એને ચાબુક મારવાની જરૂર છે. નહીં રોકાય આ પેઢી. એની પાસે એના વિચારનું વિશ્વ છે, એના સ્વપ્ન છે, એની કલ્પનાઓ છે. અને તમે જેમ જોર કરશો તો એ થોડોક વખત રોકાશે. કેમ કે એની પાસે બીજા રસ્તા નથી. એનું ઘર નથી, એની કમાણી નથી, એને આવક નથી. એટલે એને આધારભૂત રહેવું પડે છે. માટે તમારું માનશે એવું તમને લાગશે અને બહાર જઈને તમારી વાત નહીં માને. અને આજે એ જ સ્થિતિ અમેરિકાની છે. એક પણ યુવાન 17 વર્ષ પછી એના મા બાપ સાથે રહેતો નથી. અને અહીંયા પોલીસને કોઈ બીજું કામ નથી. શિક્ષક કે મા બાપ જરાક વઢ્યા, માર્યો નહીં, વઢ્યા, તો બી એ પોલીસને ફોન કરી દે.
અને પોલીસ કંઈ પણ પૂછ્યા વગર શિક્ષક કે મા બાપ બંનેને જેલમાં મૂકી દેશે. એટલે અહીં મા બાપ અને શિક્ષકોને સ્કૂલ ડરે છે. અને હવે અમેરિકન વિદ્યાર્થી તો ત્યાં સુધી પહોંચી ગયો છે, 17 વર્ષે લાયસન્સ મળી ગયું છે, રિવોલ્વર લઈને જ ક્લાસમાં, સ્કૂલમાં અને ઘરમાં હોય. દર વર્ષે 250 શિક્ષકોના મૃત્યુ થાય છે રિવોલ્વરથી. વિદ્યાર્થીઓ મારી કાઢે. રોકો ટોકો ઠોકો વાવ જમાનો થઈ ગયો, ખતમ. સમજણપૂર્વક ચાલીશું તો હું ખાતરીથી કહું છું, હું 40 વર્ષ પહેલા કહેતો હતો અને હજી હું આજે પણ માનું છું પ્રબળ રીતે કે એટલી બધી સ્માર્ટ જનરેશન છે. તમે સારેગામાના બાળકો જુઓ, તમે 10 વર્ષથી નીચેના બાળકોનું નૃત્ય જુઓ, ગીતો જુઓ, તમે ઇન્ડિયન આઇડલ જુઓ, તમને એવું જ લાગશે મોહમ્મદ રફી, મન્ના ડે, મુકેશ, કિશોર કુમાર, લતા, આશા, અરે બધાને ભૂલાઈ દે એવા નવા છોકરાઓ આઈને ઉભા રહી ગયા. એવા જ નવા એક્ટરો આવી રહ્યા છે, એવા જ નવા સ્પોર્ટ્સમેન આવી રહ્યા છે. આપણે ગાવસ્કરને મહાન કહીએ તો સચિન આવ્યા, સચિન ગયા તો ધોની આવ્યા, ધોની ગયા તો કોહલી આવ્યા. અરે હવે પાછળ જુઓ, આજે સાઉથ આફ્રિકાની મેચમાં ભારતે સિક્સર સિવાય રન નથી બનાવ્યા. નવા છોકરાઓ છે. હવે નવી પેઢીને કોચ શીખવાડશે શું? નહીં, આ સમય એટલી બધી શક્તિ છે, એને ખભે હાથ મૂકવાનો છે. શાબાશ બેટા, તમે ખાલી શાબાશ બોલતા થઈ જાઓ અને કાયમ તમારો દીકરો, નવી પેઢી, તમારો વિદ્યાર્થી એ તમને શાબાશ જ બોલવું પડે એવી સ્થિતિ લાવશે.